હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? માય ડિયર સ્ટુડન્ટ, બધાના ગોલ સેટ હોય છે અથવા તો ન હોય તો એને કરવાના હોય છે. 95 પ્લસ, કોઈને 80 પ્લસ, કોઈને 85 પ્લસ, કોઈને 70 પ્લસ, કોઈને 75 પ્લસ. કોઈનો કંઈક ને કંઈક ગોલ હોય છે, ચાહે સિલેબસને લગતો હોય કે સિલેબસને બહારનો ગોલ હોય, પણ હોય તો છે જ. એ ગોલ, એ સપના, એ એમ, એ લક્ષ્ય, એ બધી વસ્તુ એમને હાસિલ નથી થતી કે હા ચપટી વગાડી અને હાસિલ થઈ ગયું. એની પાછળ મહેનત કરવી પડે છે, એની પાછળ તમારે ડાયટ ફોલો કરવી પડે, એમની પાછળ તમારે એક પ્રોપર પ્લાન ફોલો કરવું પડે. અને એ ફોલો કરવા માટે સૌથી પહેલાં એ પ્લાન બનાવવું પડે, અને ન બનાવવું હોય તો એ સિવાયની પણ મેથડ છે, એની તરફ પણ આપણે ટૂંક સમયમાં જઈશું. પણ એ પહેલાં માય ડિયર સ્ટુડન્ટ, હું તમને દરેક લેક્ચરમાં રિવાઇઝ કરતી આવી છું, દરેક લેક્ચરમાં હું તમને રિકોલ કરાવતી આવી છું, યાદ કરાવતી આવી છું કે આ કરો, ફલાણું કરો, પૂછડું કરો, ઢીકણું કરો અને કરતા રહો. અને એમાંનો સૌથી મોટો શબ્દ છે ટ્રસ્ટ ઓર ટ્રુથ. ટ્રસ્ટ ઓર ટ્રુથ, આ બંનેને પકડીને રાખો. 2T, મતલબ કે આ બે ટીને તમારે પકડીને રાખવાનું છે. એક તો સત્ય, તમે જે કહો છો એને તમે સત્ય જ કહો, એમ કે ભાઈ તમે આ કરશો તો કરશો જ. એમને કે કહી દીધું પછી ભાઈ બોલે ભાઈ રામ બોલે ભાઈ રામ, ક્યાં એનું સપનું, ક્યાં એની વાણી, ક્યાં એનું કર્મ, આ તે રખડતું રહેતું હોય, ભટકતું રહેતું હોય આમથી ના, તો એ બિલકુલ પણ ન થવું જોઈએ. સૌથી પહેલાં તો તમે તમારા માટે ટ્રસ્ટ બિલ્ડ કરો અને ટ્રુથ બોલો તમારા માટે. તમે તમારી જાતને પ્રોમિસ આપ્યું છે કે બેટા એ કરના હે તો મતલબ કરના હે, પછી એમાં ખોટું ના હોવું જોઈએ, બરાબર? હવે આપણને કોઈ એમ કહી દે કે ભાઈ આ કરવાથી આ થઈ જશે, આ કરવાથી તે થઈ જશે, આ મંદિરે જવાથી તમારે આ મનોકામના પૂરી થશે, તમે આટલા વાર રહેજો, આ દોરો પહેરજો, આ કરજો, હાથમાં અંગૂઠી પહેરજો, આ ગ્રહની અંગૂઠી પહેરજો, અને તમે એ પહેરો છો અને તમારા દરેક સમસ્યા જે છે સમસ્યાનું સોલ્યુશન પણ મળી જાય છે. તમે એ વસ્તુ પર વિશ્વાસ કરો છો કે જે વસ્તુનું ખરેખર વાસ્તવિક રીતે અસ્તિત્વ છે કે નહીં એનું તો આપણને ખબર નથી. ખરેખર એ તો આપણા વિચારોનો ખેલ છે. તમને કોઈએ કહી દીધું કે આ કરવાથી આ થશે, દેટ મીન્સ થશે, પછી એ વિચારને ચેન્જ જ ન કર્યા. ઓલી જૂની કહાની તમે સાંભળી હશે કે એક પાણીની ટેન્કમાં માછલીને રાખવામાં આવે, આ બાજુ એના માટે ચારો રાખવામાં આવે, વચ્ચે એક વિઝિબલ ઇનવિઝિબલ કહીએ ને એવો કાચ મૂકી દેવામાં આવે. માછલીને એ કાચ ન દેખાતો હોય, માછલી એ ચારાને લેવા જાય, ખાવાનું લેવા જાય, ટકરાય, પાછી આવે, પાછી ટ્રાય કરે, લેવા જાય, ટકરાય, પાછી જાય, પાછી આવે, પાછી જાય, પાછી આવે, એવી એ હજારો વખત ટ્રાય કરે છે. છેલ્લે જ્યારે હાર માની લે છે કે ભાઈ હવે એ ચારો ભલે ત્યાં પડ્યો પણ મારે ત્યાં જવાનું નથી, પછી અચાનક એક દિવસે ત્યાંથી એ કાચને ઉપાડી લેવામાં આવે છે, કાચને બહાર કાઢી લેવામાં આવે છે, છતાં પણ એ પ્રયત્ન કરતી નથી, પ્રયત્ન કરવાનું છોડી દે છે. બાકીની માછલીઓને જ્યારે એ ટેન્કમાં પૂરવામાં આવે છે, એ ટેન્કમાં નાખવામાં આવે છે, ત્યારે આ જે સૌથી વૃદ્ધ, સૌથી જૂની છે ને એ માછલી એ બધાને કહે છે કે ત્યાં નહીં જતા, ત્યાં નહીં જતા, ત્યાં નહીં જતા, કારણ કે તમે ત્યાં પહોંચી નહીં શકો. મારી જે આ હાલત છે ને એ હાલત ત્યાં ચારો લેવા જવામાં થઈ, ત્યાં એ ખાવાનું હું લેવા જતી હતી ને એટલે જ મારા ચહેરાની હાલત થઈ ગઈ છે, મારા દેખાવની હાલત થઈ ગઈ છે, કારણ કે 1000 વાર એ કાચારે ભટકાણી અને એના લીધે એનામાં જે મતલબ કહેવાય ને કે આમાં ડાઘા પડી જવા, એક નિશાન પડી જવા, તો એ જોઈને, એ સાંભળીને બાકીની માછલીઓએ પણ એ ખાવા તરફ એક કહેવાય ને કદમે આગળ ન વધ્યા. તો આ એના જેવું છે કે એકવાર તમે મેન્ટાલિટી બનાવી લીધી, આપણા પૂર્વજોએ મેન્ટાલિટી બનાવી લીધી, આપણા પહેલાના લોકોએ મેન્ટાલિટી બનાવી લીધી, અને એ મેન્ટાલિટીને આપણા ગુસ્સામાં, મતલબ કે આપણા ભેજામાં આપણે એને વસાવી દીધી. નાવ હવે એ બધાથી બહાર આવીને દોરા ઉપર વિશ્વાસ કરવાને બદલે, ગ્રહ ઉપર વિશ્વાસ કરવાને બદલે, એ દશા દિશા એના ઉપર વિશ્વાસ કરવાને બદલે તમે તમારી દશા, તમે તમારી દિશા ખુદ બનાવો. તમારા ઉપર વિશ્વાસ કરો, આ માઇન્ડ ઉપર વિશ્વાસ કરો, કારણ કે યાર તમને ખબર નથી કે આની શું તાકાત છે.
આ શું કરી શકે છે, શું નથી કરી શકતું, માત્ર એને નથી ખબર, તમને ખબર છે. નોબિતા પાસે ડોરેમોન હતું કે જે ભાતના ગેજેટ કાઢીને એની પ્રોબ્લેમનું સોલ્યુશન કરતું હતું. તમારી પાસે આ દિમાગ છે. જો નોબિતા ડોરેમોનના ગેજેટનો ખોટો ઉપયોગ કરશે તો એને મુસીબતનો સામનો કરવો જ પડશે. તો તમે પણ તમારી પાસે જે ગેજેટ છે ને, કે જેને તમે બ્રેન કહો છો, જેને તમે મગજ કહો છો, જેને તમે બુદ્ધિ કહો છો, કે જેને તમે આઈક્યુ પાવર કહો છો, એનો જો વ્યવસ્થિત યુઝ ના કર્યો ને તો મુસીબતમાં તો પડવાના જ. સો યુ હેવ ટુ યુઝ ઇટ ઇન પ્રોપર વે. આની પાસે લાખોની સંખ્યામાં જીબી પડેલી છે. આ દિમાગમાં છે ને લાખોની સંખ્યામાં જીબીઓ છે. એની પાસે અનલિમિટેડ મેમરી છે. તમારે એમાં જેટલું એમાં ભરવું હોય ને એટલું ઘૂસું તમે એમાં ભરી શકો. સારી વાત, ખોટી વાત, માહિતી, જનરલ નોલેજ. તમારે યુપીએસસી ક્રેક કરવું છે, જીપીએસસી ક્રેક કરવું છે, તમારે આઈએએસ બનવું છે, તમારે ડોક્ટર બનવું છે, કંઈ પણ બનવું છે, અઘરામાં અઘરી ટેસ્ટને પણ પાર કરવી છે, અઘરામાં અઘરી મુસીબતને પણ તમારે સોલ્વ કરવી છે, તો એ આ વસ્તુ કરી જ શકશે. તમે એમ કહેતા હતા મારે ડોરેમોન જોઈએ છે, મારે ડોરેમોન જોઈએ છે. કાશ મારી પાસે ડોરેમોન હોત તો નોબિતાની જેમ હું પણ કોઈ પણ મુસીબતથી હું આગળ વધી શકે. તમારી પાસે છે, ઓલરેડી છે બ્રેન. જેવું ટ્રેન કરશો એવું એ ચાલશે. તમે એને કહેશો યુ આર વીક, યુ આર વીક, યુ આર ડમ, યુ આર ડમ, તું ડફોળ છે, તું નબળો છે, તું નબળી છે, તારાથી નહીં થઈ શકે, તો તારું બ્રેન પણ એ જ રીતે વર્ક કરશે. એક કૂતરું હોય, એ કૂતરાને એક ટ્રેનિંગ, આપણા મતલબ કે આપણી શેરીમાં જે કૂતરા હોય અને એક ટ્રેનિંગ કૂતરા હોય. ટ્રેન મતલબ કે જેમને તાલીમ આપવામાં આવી હોય, દોડવાની તાલીમ આપવામાં આવી હોય, ઉઠવા બેસવાની તાલીમ આપવામાં આવી હોય, અને એક નોર્મલ કૂતરું. આ બેમાંથી કોણ પરફેક્ટ હોય? ઓબ્વિયસલી જેને તાલીમ આપવાની આવી હોય એ. પછી પેલું તમે ડોલ્ફિન શો જોયો હશે, પછી એલિફન્ટ શો જોયો હશે, કેટ શો જોયો હશે, કે જેમાં બિલાડી હે કૂદકો મારીને ઓલી હળકતી રિંગમાંથી બહાર જાય. ઓલો હાથી એક પગે આમ ગોળ 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 દડા ઉપર ફરતો રહેતો હોય, એ દડા ઉપર ફરતો રહેતો હોય. હે કૂતરું હોય તો કૂતરું એની રીતે, મતલબ કે તમે ઓલા જે જાદુગરના શો જોવા જાઓ છો અને એમાં જે પ્રાણીઓ પોતાની રીતે ક્રિયા કરે છે. ડોલ્ફિન એની નાક ઉપર ભાઈ એ દડાને ગોળ ગોળ ફેરવતા રહેતા હોય, અથવા ફેરવતી રહેતી હોય ડોલ્ફિન. કેવી રીતે પોસિબલ છે? એ જીવ, કોઈ વિચાર્યું હતું કે એ જીવ એ કરી શકશે? આ કોણે વિચાર્યું? માનવે. કે જે ઇમ્પોસિબલ વસ્તુ છે એક સમયે તો એ ઇમ્પોસિબલ જ હતી ને. માણસે વિચાર્યું કે હું આને તાલીમ આપીશ તો આ કરશે જ, થાશે જ, અને હવે થાય છે. એના ઉપર કાર્યક્રમ પણ ચાલે છે, કેવડા કેવડા શો ચાલે છે એના ઉપર. એને તાલીમ આપીને એના ઉપર શો ચાલે છે, એની ઉપર ઇન્કમ ક્રિએટ કરી. તો આ બધા દિમાગના ખેલ છે. દિમાગને તમે જેવું ટ્રેન કરશો એવું ટ્રેન થશે. તમે મોબાઈલ યુઝ કરશો તો તમારું દિમાગ ટાઈમ પાસ કરતા શીખશે, કંટાળો આવશે, આળસ આવશે, ઊંઘ આવશે. ટીવીનો જરૂર કરતાં વધારે યુઝ કરશો તો પણ એ જ થશે, આળસ આવશે, ઊંઘ આવશે, કંટાળો આવશે. એટલે બ્રેનનો યુઝ કરો, પ્લાન બનાવો. તમારી પાસે સૌથી પહેલાં તમારે 95% લાવવા છે. તમારા બ્રેનને ઓર્ડર આપી દો કે બેટા 95% તો લાના હે, लाना है, लाना ही है. અને એના માટે સૌથી પહેલા બે ક્વેશ્ચન ક્લિયર કરો. નંબર 1 વાય એન્ડ નંબર 2 હાઉ. શા માટે અને કેવી રીતે? શા માટે તમારે 95% લાવવા છે? શા માટે તમારે 85% લાવવા છે? શા માટે તમારે 80% લાવવા છે? આપણે કોઈ વસ્તુની જરૂર પડે તો જ આપણે એ વસ્તુ લેવા જઈએ છીએ. જરૂર ન હોય તો આપણે લેવા જઈએ ખરા? નહીં. તો આ એવું જ છે. તમારે 95% લાવવા, પણ વાય? અચ્છા, લાવવા ઓકે, પણ કેવી રીતે? તમારે ઘી લાવવું છે તો તમે એમ જ કહેશો ને કે કેવી રીતે લાવીશ, મારે પૈસાની જરૂર પડશે, મને ખબર હોવી જોઈએ કે દુકાન ક્યાં છે. તો વાય અને હાઉ ક્લિયર કરો. એક ઓપ્શન હું તમને આપી દઉં છું. ધ બિગેસ્ટ ઓપ્શન છે આ વાય અને હાઉમાં, સૌથી બિગેસ્ટ અને સૌથી મોટો ઓપ્શન છે, એન્ડ ધેટ્સ ઇટ. અને એ જે છે એ છે વિદ્યાકુલ. જોજો, અફસોસ ના થાય, વર્ષના અંતે અફસોસ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. નહીં તો પછી છેલ્લે કહેશો કે કાશ હું વિદ્યાકુલમાં પહેલેથી હોત.
એટલે આ વાય અને હાવમાંથી મેં તમારું હાવ ક્લિયર કરી નાખ્યું. વાય તમારે જાતે શોધવાનું છે, કેવી રીતે કરવું એ કરવા માટેનો ક્લિયર આન્સર આપી દીધો વિદ્યાકુલ. એક તો તમારી શાળા કમ્પલસરી છે, તમારે જવાનું છે. એવું નહીં કે વિદ્યાકુલમાં તમે ભણો છો તો શાળાએ જવાની જરૂર નથી, શાળાએ તો જવાનું છે. પણ વિદ્યાકુલ એક એવી સંસ્થા છે, એક એવી જગ્યા છે કે જે જગ્યા તમારા સપનાઓને પૂરા કરવામાં મદદ કરે છે. તમે જ્યાં અટવાઓ છો ત્યાં તમને રસ્તો બતાવે છે, જેવી રીતે અત્યારે હું તમને યુટ્યુબના માધ્યમથી રસ્તો બતાવું છું. વિચાર કરો, આ તો એક નાનો આમતો એક વિડીયો છે, લાઈવ સેશન છે. જ્યારે તમે વિદ્યાકુલમાં એન્ટ્રી લેશો ને, ચાર અહીંયા શિક્ષકો છે, 4 પાયા અહીંયા છે, 4 સ્તંભ અહીંયા છે ધોરણ 10 અને ધોરણ 9 માટે, કે જે તમને કંઈક ને કંઈક મોટિવેશન આપતી રહેશે. તમે જ્યાં અટવાશો, લટકશો, જ્યાં પણ તમે અટવાઓ છો, લટકો છો, ભટકો છો, ત્યાં તમને એ રસ્તો બતાવશે, ત્યાં તમને એ માર્ગ બતાવશે. તો વિદ્યાકુલ ઇઝ બેસ્ટ ફોર યુ to achieve your goal, to achieve your goal, to achieve your aim, to achieve your result in any subject. ચાહે મેથેમેટિક્સ હોય, ચાહે સાયન્સ હોય, ઇંગ્લિશ હોય કે એસએસ હોય, આ બધામાં એ તમને જોરદાર મદદ કરશે. તો સૌથી પહેલા વાય ક્લિયર કરો, હાવ ક્લિયર કરો. એ ક્લિયર થયા પછી પ્લાન બનાવો, આયોજન બનાવો, ચાણક્ય નીતિ અપનાવો. અને એ ચાણક્ય નીતિ બોલે તો કઠોર નીતિ. कठोर नीति अपनाओ. करना है मतलब करना ही है. नींद, चैन, प्यास, भूख को त्यागो तुम, मेहनत को गले लगाओ तुम, आगे आओगे 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 ही. जो सोचा है तुमने वो होके ही रहेगा, जो सोचा है तुमने वो होके ही रहेगा, अगर ठाना है तूने तो. 95% લાવવા હોય તો પ્લાન બનાવો, અને એ પ્લાન માટે સૌથી પહેલા સબ્જેક્ટનું પ્લાન બનાવો. ફોર એક્ઝામ્પલ, સબ્જેક્ટમાં હું તમને કહું કે સબ્જેક્ટમાં પ્લાન કેવી રીતે બનાવો, તમે એમ કહેતા હોય કે મેમ સબ્જેક્ટમાં પ્લાન કઈ રીતે બનાવો, તો યાર સબ્જેક્ટ પકડો, ડિવાઈડ કરો એને કે કયો વિભાગ છે, એ કયો વિભાગ શેમાં પડે છે. કોઈ પણ પાર્ટ છે, એ પાર્ટ જે પણ હોય, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4. જેમ કે ઇંગ્લિશમાં ગ્રામર આવે, ટેક્સ્ટબુક આવે. શું આવે? ગ્રામર આવે, ટેક્સ્ટબુક આવે. ટેક્સ્ટબુક કેટલા માર્ક્સનું પૂછાય છે ફાઇનલ એક્ઝામમાં? ગ્રામરમાંથી તમને કેટલા માર્ક્સનું એક્ઝામમાં ફાઇનલ એક્ઝામમાં પૂછાય છે? ટેક્સ્ટબુકમાંથી તમને કેટલા માર્ક્સનું ફાઇનલ એક્ઝામમાં પૂછાય છે, એ તમે ફાઇન્ડ આઉટ કરો, એ તમે શોધો, અને એને તમે કેવી રીતે હાસિલ કરશો, દિવસમાં એને કેટલો ટાઈમ આપશો, આખા વર્ષમાં તમે એમાં કેટલી પ્રેક્ટિસ કરશો, કેટલી મહેનત કરશો. મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. કેટલી કરવાની છે એ ભૂલી જાઓ. કોઈ વસ્તુ કાઉન્ટ નથી કરવાની. મેં કીધું 10 એક્ઝામ્પલ, નો, 10 એક્ઝામ્પલ નહીં, એની સિવાયના ગમે એટલા કરવા પડે ને એટલા કરવાના. અહીંયા હું તમને કદાચ ભૂલથી નહીં એમ કહી દઉં કે 10 એક્ઝામ્પલ જ કરવાના છે, નહીં, એના કરતાં વધારે મળે ને તોય કરવાના. મેં કીધું એટલે તમે 10 કરશો, કોઈ લિમિટેશન નહીં. 95% લાવવા હોય તો ત્યાં તમારે કોઈ એટલે કોઈ લિમિટેશન નથી રાખવાની. તમે એમ કહેતા હોય કે ત્યાં પોસિબલ છે ઇંગ્લિશમાં 80માંથી 80 લાવવા? હા, પૂછો કેમ? કારણ કે આ વર્ષે 10મામાં એક છોકરી છે વિદ્યાકુલની કે જેમણે 80માંથી 80 આવ્યા હતા. એણે કહ્યું કે મેમ હું તમારી મોટી ફેન છું, આઈ એમ બિગેસ્ટ ફેન. મેં કહ્યું ના, ખોટી વાત છે. હું તારી ફેન છું કારણ કે તું ઇંગ્લિશ જેવા સબ્જેક્ટમાં 80માંથી 80 માર્ક્સ લાવી. ભાષાકીય વિષય છે, ભાષાકીય વિષયમાં 80માંથી 80 માર્ક્સ લાવવા મતલબ કે તે કેટલા પેપરનું રિવિઝન કર્યું હશે, કેટલા પેપર સોલ્વ કર્યા હશે, કેટલા એક્ઝામ્પલ સોલ્વ કર્યા હશે, કેટલી એક્સરસાઇઝ તે કરી હશે, કેટલી વાર એક્સરસાઇઝને તે રિવાઇઝ કરી હશે. અને ખરેખર એણે એ એક્સરસાઇઝને એટલી વાર રિવાઇઝ કરી છે ને કે આટલી પણ મિસ્ટેક એ પેપરમાં છોડીને નહીં આવી હોય. તો આ માર્ક્સ લાવવા માટે ઊંઘને છોડવી પડશે, મહેનતને ગળે લગાડવી પડશે, ત્યારે જઈને આ સપનું તમારું પૂરું થશે. ત્યાં સુધી તો નહીં જ થાય. અને તેવડ હોય ને તો કરીને બતાવો.
બાકી વાતો તો બધા કરે. કમેન્ટ કરો કે તમે આ વર્ષે ધોરણ 10માં કેટલાનો ગોલ બનાવ્યો છે, કેટલા તમે અચીવ કરવા માંગો છો. કમેન્ટ કરો. નીચેનું કમેન્ટ સેશન માત્ર ને માત્ર તમારા માટે છે. ફાલતુની કમેન્ટ, ફાલતુની રીલ્સ, ફાલતુના વિડીયો જોવાને બદલે સારા સારા વિડીયો જુઓ, સારા સારા ગોલ મને શેર કરો, દિમાગને સારું એવું ટ્રેન કરો કે બેટા તુझे ये करना है, मतलब ये करना है. એક કૂતરું હોય ને, કૂતરું જ્યારે રોટલી ચોરે ને ત્યારે 3 ગલી આગળ, ગલી ગલી મતલબ કે શેરી, 3 ગલી આગળ જઈને એ રોટલી ખાશે, કારણ કે એને ખબર એ ચોરેલી રોટલી છે. જ્યારે એને સામેથી રોટલી આપવામાં આવશે ને તો એ ત્યાં બેસીને ખાશે. મતલબ કે શું સાચું અને શું ખોટું જો એ જીવને ખબર પડતી હોય ને, તો આપણે તો માણસ છીએ. આપણે તો માણસ છીએ, આપણને બધી ખબર પડે છે. બ્રેઇનને કઈ રીતે ટ્રેન કરવું તમને ખબર છે કે મારે 95% લાવવા છે, મારે 80% લાવવા છે. તમને સારી રીતે ખબર છે કે મારે કરવાનું છે શું, મારે કરવાની છે મહેનત. તમને ખબર છે કે નહીં? હા કે ના? ખબર જ છે. છતાંય તમે મને સાંભળો છો, છતાં પણ તમે અમને બધાને સાંભળ્યા કરો છો. કોઈક ને કોઈક યુટ્યુબમાં તમે સાંભળ્યા કરો છો. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક તમે ડિમોટિવેટ થઈ જાઓ છો, ભટકી જાઓ છો. બસ ત્યાં જ નથી ભટકવાનું. વારંવાર તમે મોટિવેશન લીધા જ કરશો. હું આખો દી મોટિવેશન જ લેવું? હવે મળો તૈયારી કરવા માટે. હજુ પણ જો તમે વિદ્યાકુલમાં એડમિશન ન લીધું હોય તો અત્યારે જ વિદ્યાકુલમાં એડમિશન લો. વિદ્યાકુલને જોઈન કરો. તમારા સપના નક્કી કરો. ઘરની દિવાલ ઉપર તમારો ટાર્ગેટ લખી નાખો. એ ટાર્ગેટ તમારા માટે નથી લખવાનો, એ ટાર્ગેટ તમારે તમારા પરિવાર માટે લખવાનો. તમે ભૂલી જશો ને તો તમારા પરિવારના સભ્યો તમને યાદ કરાવશે. લોકો એમ કહેતા હોય કે તમારા સપના ક્યારે કોઈને કહેવાના નહીં. કહેવાના તમારા પરિવારને તો ચોક્કસ કહેવાના. કેમ? કારણ કે એ તમને યાદ કરાવશે. કાં એલા તું કહેતો હતો ને કે મારે આ કરવું છે, તું કહેતી હતી ને મારે આટલું થઈ જશે. હા, તું તો બહુ મોટી મોટી ફેંકતો હતો કે આટલા ટકા લાવીને આમ કરીને તેમ કરી. આમ કરીને તમને યાદ કરાવતા રહેશે. આમ કરીને યાદ કરાવશે. કાં થઈ રહ્યું? ફૂસકાઈ ગયું? સમજણ? એટલે તમે બીજા કોઈને નહીં કહો ને તો ચાલશે, પણ પરિવારના સભ્યોને ખબર હોવી જોઈએ કે તમારું સપનું શું છે. એટલે લખી લ્યો એક કાગળમાં અને ચિપકાવી દો એને દિવાલ ઉપર. લખવા બેસો, સુવા બેસો, એ કાગળને જોઈ નાખું જવાનું. રોજ એ કાગળને જોવાનું. રોજ તમારે એ કાગળ ઉપર 2-3 લાઈન લખી નાખવાની. આટલા ટકા લાવવાના છે, આ કરવાનું છે, કેવી રીતે કરશો, લાવીને જ રહેશે, આમ જ કરીશ, તેમ જ કરીશ. જે લખવું એની કાગળમાં હારે હારે લખી નાખો મોટા અક્ષરે. તમે થોડાક દૂર હોય ને તો તમને દેખાવું જોઈએ. લખો. નોટબુકના પાછળના પેજ ઉપર તમે ચિત્ર દોરો છો ને, લીટા કરો છો ને, એની જગ્યાએ લખો 95%, 80%. લખવાથી ફરક પડે. 80% લખો. આવી રીતે અચીવ થશે તમારો ગોલ પ્લાન બનાવવાથી. સૌથી પહેલા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં કયા સબ્જેક્ટ કયા ટોપિકમાં કેટલો ગુણભાર છે એ પ્રમાણેની તૈયારી કરો. કેવી રીતે કરશો, કેમ કરશો, તો એ બધું તમને વિદ્યાકુલમાં તો કહેશે જ તે. પણ એની પહેલા તમારે શું કરવાનું છે? તમારા માઇન્ડને પાવરફુલ બનાવવાનું છે. વિશ્વાસ કરવાનો છે તમારા દિમાગ ઉપર કે તારાથી થયો જ જશે. તને બધું યાદ રહે છે. બધું તું યાદ રાખી શકે છે. તું મગજનો બિલકુલ નબળો નથી કે નબળી નથી. જેટલું યાદ રાખવું હશે ને એટલું યાદ રહી જશે. કારણ કે આની પાસે કહેવાય ને કે આમ ગણી ન શકાય ને એટલી મેમરી આની પાસે છે. બધું સ્ટોર થઈ જશે. ક્યારે આ કહેવાય ને કે ભાઈ આઉટ ઓફ સ્ટોરેજ થઈ ગયું, સ્ટોરેજ ફૂલ થઈ ગઈ. મોબાઈલમાં આવી જશે કે તમારી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે, યોર સ્ટોરેજ ઇઝ ફૂલ. બરાબર? પણ અહીંયા નહીં આવે કે સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે. નહીં આવે. નહીં ક્રેશ થાય, નહીં સ્ટોરેજ ફૂલ થાય. એટલે યુઝ કરો આ દિમાગનો. એન્ડ ઓલ ધ બેસ્ટ તમારા આ લક્ષ્ય માટે, તમારા આ એમ માટે, તમારા આ ગોલ માટે. નીચે કમેન્ટ કરવી બિલકુલ પણ નહીં ભૂલતા. ખુશી થશે મને તમારો ગોલ જાણીને, મને તમારો એમ જાણીને. અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ. જય જય ગરુ ગુજરાત.